હેલો ફ્રેન્ડ, કેમ છે બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને જો દેખાય છે, આજે અમે છે ને અમદાવાદ જઈએ છીએ. તો તમે બ્લોગમાં બનાવી લેજો, હું તમને બતાવીશ આજે અમે અમદાવાદ જઈએ છીએ. જો ફ્રેન્ડ, અમે છે ને આ રિક્ષામાં અહીંયાથી રેલવે સ્ટેશન જવાના છીએ. આજે અમે છે ને રેલવેમાં બેસવાના છીએ, હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બનેલા રહેજો. દેખાય છે સામે રિક્ષા આવે છે, એ રિક્ષામાં ઉપવાની છે. અમે રિક્ષામાં જવાના છીએ, તો તમે વિડીયોમાં બનેલો રહેજો. હું તમને આખો વિડીયો બતાવીશ. અમે છે ને ફ્રેન્ડ ખરીદી કરવા જવાના છીએ. હું, ઋત્વી, વિવાસ, મારા બેન, મારા બંને બધા હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બનેલો રહેજો. ફ્રેન્ડ, અમે છે ને આ દેખાય છે ફ્રેન્ડ, અમે રિક્ષામાં હું, વિવાસ, ઋત્વી અને મારી બે બહેનો અને મારી બે બનેવી અને મારા એ મોટા બેનની ભાણી, બેથી બે ભાણી, અમે આટલા બધા જણા અમદાવાદ જવાના છીએ. આ દેખાય છે અમે લગભગ સવારે છે ને અમારી ટ્રેન છે 6:15 ઉપડે છે, એટલા માટે અમારે 5 વાગે ઘરેથી નીકળી જવું પડે છે. તો અમે 5, સવા 5 વાગે ઘરેથી નીકળ્યા છીએ. દેખાય છે આજુબાજુ કેટલું અંધારું છે, કોઈ દેખાતું નથી. તો અમે છે ને હું, ઋત્વી તો બેઠા છીએ, મારા બેન લોકો અહીંયા આગળ ઊભા છે, હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, હવે હું તમને બતાવું છું. આગળ છે ને મારા બેન બંને લોકો ઊભા છે. જો આ છે મારી બીજા નંબરની બેન, આ છે મુસ્કાન, આ છે એની નાની બેન ધ્રુવી, ને પેલા છે મારા બનેવી, આ છે સૌથી નાની બેન આ મીનાક્ષી, પછી પેલા છે મારા બનેવી, આ છે અમારો વિવાસ. તમે ઓળખો જ છો. જો વિવાસે પણ નહીં ધોઈને કયો તૈયાર થઈ ગયો છે, દેખાય છે ફ્રેન્ડ? જો કયો રમે છે મારા ભાણી જોડે, જો દેખાય છે. મેં કીધું કે વિવાસ કે આપણે વિવાસ કે હાલા કરી નાખ, પણ વિવાસ છે ને માનવા તૈયાર નથી. વિવાસ તો કે ના, મારે તો હાલા કરવી જ નથી, કારણ કે વહેલા ઉઠે તો છતાં હાલા કરવા માગતો નથી. જો અમે દેખાય છે રિક્ષામાં બધા માતા નહોતા ને, તો ફ્રેન્ડ અમે રિક્ષામાં એક જ રિક્ષામાં બધા બેસી ગયા છીએ. વિડીયો છે ને ઋત્વી ઉતારે છે, તો હું તમને પછી ઋત્વી પણ બતાવીશ. જો દેખાય છે, જો કેવો વિવાસ બેઠો બેઠો દેખે જાય છે. જો પછી મારા પપ્પા નીકળ્યા ને, મારા પપ્પા કે હું તમને પૈસા આપું, મેં કહ્યું ના, અમારે જોઈતા નથી. જો પછી છે ને વિવાસને જો એના દાદા પ્રિય છે, એટલે દાદા જોડે રમે છે. પછી અમારું રેલવે સ્ટેશન આવી ગયું છે, પછી અમે રેલવે સ્ટેશન ઉપર જઈએ છીએ. દેખાય છે ફ્રેન્ડ, અમારે છે ને ફ્રેન્ડ રેલવે સ્ટેશન હજી બને છે, એટલા માટે કોઈ મોટું રેલવે સ્ટેશન નથી. અમારા પાટણ શહેરમાં લગભગ 1 કે 2 વર્ષમાં બની જશે. જો પછી દેખાય છે ત્યાં સામે કેટલી બધી લોબી લાઈન છે અહીંયા રેલવેની ટિકિટ લેવા માટે, કારણ કે અમદાવાદ તો રવિવાર છે ને અમદાવાદ તો બહુ જ લોકો જતા હોય છે, એટલા માટે રવિવારે સૌથી વધારે ભીડ જોવા મળે છે. જો આટલી લાઈનમાં છે ને મારી બેન ઊભી હતી, પછી 15 મિનિટે મારો વારો આવે તો. જો ફ્રેન્ડ 5:55 થઈ ગઈ હતી, અમારી ટ્રેન 6:20 ઉપડે છે, એટલા માટે લગભગ 25 કેટલી મિનિટ બાકી હતી, એટલા માટે અમે છે ને જલ્દી ટિકિટ લઈને અહીંયાથી, જો પાછો રસ્તો છે ને આગળ રસ્તો નથી, કારણ કે ત્યાં બધું બને છે, એટલા માટે સાઈડમાં રસ્તો આપ્યો, તો ત્યાંથી અમારે જવાનું હોય છે. દેખાય છે ફ્રેન્ડ, અહીંયાથી બધા સાઈડમાંથી જતા હોય છે. ઓલરેડી રસ્તો આરો નથી, સારો રસ્તો છે. જો ફ્રેન્ડ દેખાય છે સામે ટ્રેન આવી છે, અમારે એ ટ્રેનમાં નથી જવાનું, અમારી ટ્રેન તો ઓલરેડી ઊભી જ છે. જો આ દેખાય છે બ્લુ કલરની ટ્રેન, હું તમને બતાવું છું. એક આ ટ્રેન ચાલતી હતી, એટલા માટે મેં વિડીયો ઉતાર્યો તો એ તમને બતાવું છું. દેખાય છે આ રેલવે સ્ટેશન છે, અમારે છે ને આ ટ્રેનમાં જવાનું છે. જો આ માર બનેવી ને અમારી બેન આગળ જાય છે, હું પાછળ જાઉં છું. અમારી બેન અને બનેવી બંને જણા સાથે ગયા હતા ટિકિટ લેવા માટે. જો આ છે રસ્તો, હું રસ્તા ઉપરથી જોડે ટ્રેન દેખાય છે, પણ અહીંયા ફ્રેન્ડ અમે છે ને આગળ બેસવા માંગતા હતા, પણ અહીંયા દેખાય છે જો બધે જ બધું ભરેલું હતું, એટલા માટે અમે આગળ બેસી શક્યા ન હતા, કારણ કે બધું પેક થઈ ગયું હતું. અમારે છે ને આવવા માટે થોડુંક મોડું થઈ ગયું હતું, એના કારણે. જો દેખાય છે પછી અમને છેલ્લે સીટ મળી હતી, એ હું તમને બતાવીશ. જો દેખાય છે ફ્રેન્ડ, હજી પણ અમે ચાલ્યા જ કરીએ છીએ. જો લગભગ બધા ડબ્બા ભરાઈ ગયા હતા, છેલ્લે 2 કે 3 ડબ્બા ખાલી હતા, તે કારણ અમારો વારો આવવાનો હતો. જો દેખાય છે હજી પણ અંધારું છે, હું તમને બતાવું છું. હજી જો મારા બેન લોકો, અમને ખબર જ નથી એ લોકો ક્યાં બેઠા છે. મારા ઋત્વી અને મારા બંને લોકો ક્યાં બેઠા હતા અમને ખબર નથી. જો ફ્રેન્ડ આ અંદરનો સીન છે, હું તમને બતાવું છું. જો અમને પછી જગ્યા નથી મળી, એટલા માટે જો અલગ સીટ ઉપર અમારે બેસવું પડ્યું હતું, નકર અમારે છે ને એક જ સીટ ઉપર બેસવાનું હતું. જો મીનાક્ષી લોકો પેલી બાજુ બેઠા છે, સપના અને કૌશિક કુમાર, આ મુસ્કાન નામ છે, હું તમને નામ પણ આપી દઉં છું. આ છે ધ્રુવી, જે તમે ઓળખો જ છો. પછી છે ને આ છે હું, એ તો તમે મને તો ઓળખો જ છો, એ તો મારે કહેવાની કોઈ જરૂર નથી. જો અમે છે ને આ રીતે ટ્રેનમાં બેઠા હતા. જો ટ્રેનનું તમને બતાવી દઉં બહારનું વાતાવરણ, જો કેટલું અંધારું છે, દેખાય છે ફ્રેન્ડ. જો પછી છે ને અમારી જોડેવાળી ટ્રેન નીકળી હતી. જો કેવી લાગે છે સરસ, કોઈ નહીં, ચારે બાજુ અંધારું, ખાલી ટ્રેનની અંદર જ લાઇટો થાય એટલે કેટલી લાગે સરસ કોઈ. પછી છે ને ફ્રેન્ડ જો અમારો વિવાંશ અમારા ટ્રેનમાં આવે ને તો છતાંય ઊંઘતો નહોતો, એ તો ઊંઘવા જ માગતો નહોતો. જો એને તો નવું કંઈક વસ્તુ દેખ્યું ને તેને તો રમવા જોઈતું હતું, તો નીચે ખાલી થોડીક વાર બેસાડી નાખ્યો ને તોય કેવો રમાઈ જાય છે. જો કંઈ
ને કંઈક વસ્તુ લઈને રમી જાય છે. જો મારા ચપ્પલ પકડે ને આ રીતે કાંઈક ને કાંઈક વસ્તુ લઈને રમી જાય છે. પછી છે ને ફ્રેન્ડ અમે થોડાક આગળ નીકળ્યા હતા ને જો પછી અજવાળું થઈ ગયું હતું દેખાય છે, કારણ કે લગભગ 7 કે 7:30 વાગી ગયા હતા. ફ્રેન્ડ હવે હું તમને છે ને તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ કયા કયા સ્ટેશનો વચ્ચે આવે છે, બધા સ્ટેશનો પણ બતાવીશ. જો ફ્રેન્ડ અહીંયાથી હું તમને સૂર્ય બતાવું છું. જો અહીંયાથી કેવું લાગે છે વાતાવરણ. ફ્રેન્ડ અહીંયા છે ને સવારે અમે ટ્રેનમાં બેઠા હતા ને ત્યારે ને બહુ જ ઠંડી વાતી હતી, કારણ કે ઠંડો પવન બહુ આવતો હતો. એના કારણે અમે વિવાસે છે ને માથે ટોપી પહેરાવીને લાવ્યા હતા. જો ફ્રેન્ડ હવે છે ને સૂર્ય ઊંઘી ગયો છે, હું તમને બતાવવાની કોશિશ કરું છું. જો દેખાય તો હું તમને બતાવીશ સૂર્ય કેવો લાગે છે. જો આ સામે દેખાય છે, જો સૂર્ય જો કેટલો સરસ કોઈ લાગે છે, સવારનો સૂર્ય કેટલો સરસ કોઈ લાગે છે નહીં. ફ્રેન્ડ તમને એક વાત કહેવાનું ભૂલી ગયો કે ટ્રેનની ટિકિટ, જો ફ્રેન્ડ આ છે ટ્રેનની ટિકિટ, તો ટ્રેનની ટિકિટ એટલી સસ્તી થઈ ગઈ ને ફ્રેન્ડ, અમે છે ને 50 રૂપિયામાં એક માણસની હતી ટિકિટ, અત્યારે છે 25 રૂપિયા ટિકિટ થઈ ગઈ છે. નકર મન તો એમ જ હતું કે 50 રૂપિયા છે. આ તો પણ ટિકિટ લઈને આવ્યા ત્યારે ખબર પડી કે ટિકિટનો ભાવ ઘટી ગયો છે, એટલે કે અડધો જ થઈ ગયો હતો. તો જો ફ્રેન્ડ પછી અમે આગળ નીકળ્યા તો સૌથી પહેલાં મહેસાણા આવી, તો હું તમને બતાવું છું. દેખાય છે મોટી બિલ્ડિંગ, આ મોટી બિલ્ડિંગ આવે એટલે આપણે સમજી જઈએ છીએ કે મહેસાણા આવ્યું હશે. એ હું તમને સ્ટેશને પણ બતાવીશ. જો કેટલો સરસ કોઈ મહેસાણા લાગે છે નહીં. અમે લગભગ મહેસાણા છે ને 7:30 કે એની આજુબાજુ ગમે ત્યારે પહોંચી ગયા હતા. જો ટ્રેને પણ ધીમી થઈ ગઈ છે. ફ્રેન્ડ આ ટ્રેન છે ને બહુ ઊભી નથી રહી, ગમે ત્યાં જતા હતા ને તો લગભગ 5 કે 10 મિનિટ વધુ 5 કે 10 મિનિટ જ ઊભી રહેતી, એનાથી વધારે ઊભી રહેતી ન હતી. જો ફ્રેન્ડ ટ્રેન છે ને પાટા બદલે છે, એક પાટા પરથી બીજે પાટા પર જતી હતી. જો ફ્રેન્ડ મહેસાણા જંકશનનું મોટું બોર્ડ આવી ગયું છે. આ દેખાય છે, આ આખું મહેસાણા છે. જો અહીંયા લખેલું આવ્યું ને કોઈ મહેસાણા, આ મહેસાણા છે. મહેસાણા પણ રેલવે સ્ટેશન બહુ જ મોટું છે. અમારા પાટામાં છે લગભગ બનશે એનાથી પણ મોટું મહેસાણામાં છે. જો દેખાય છે તમને દેખીને જ ખબર પડી જાય કે મહેસાણામાં બહુ જ મોટું છે. જો ફ્રેન્ડ આ છે અમારી ટ્રેન, હું તમને અંદરથી બતાવું છું. જો અહીંયા કેટલા બધા માણસો બેઠા છે દેખાય છે. જો અહીંયા કેટલાક માણસો ઊભા પણ છે, કારણ કે બધી સીટો પેક થઈ ગઈ હતી અમે જ્યારે આવ્યા હતા ત્યારે. જો પછી છે ને અમારા લોકો પણ હું તમને બતાવું છું. આ છે મારા મોટા બનેવી કૌશિક કુમાર, જો બીજા બે એક બનેવી સામે બેઠા છે દેખાય છે. એ એમનું નામે પણ ફ્રેન્ડ કૌશિક કુમાર જ છે. પછી એની સામે મારી બેન બેઠી છે મીનાક્ષી. આ છે મુસ્કાન, ના છે અમારો વિવાંશ છે ને ફ્રેન્ડ. બહુ જ મસ્તી કરીને પછી જો થાક્યો એટલા માટે સૂઈ ગયો હતો. લગભગ અડધો કલાક જેટલો વિવાંશ સૂયો હતો. પછી અમે છે ને મહેસાણાથી નીકળ્યા હતા, એ હું તમને બતાવું છું. આ છે મહેસાણાનો આખો સીન. મહેસાણાથી અમે ધીમે નીકળ્યા હતા ટ્રેનમાં. જો પછી છે ને એક બીજું સ્થળ આવ્યું હતું, એ હું તમને બતાવું છું ઝૂમ કરીને. જો અહીંયા લખેલું છે જગુદન. પછી જગુદર આવ્યું હતું. મહેસાણાથી તમે આગળ જાઓ તો તમારે જગુદન આવે છે. અહીંયા પણ 1 કે 2 મિનિટ માટે ટ્રેન ઊભી રહેતી, એ હું તમને બતાવું છું. પછી અહીંયાથી પણ ટ્રેન નીકળી હતી. પછી છે ને આગળ જતાં બીજું એક સ્થળ આવે છે, એ હું તમને બતાવીશ. જો પછી આગળ ગયા ને એટલે બીજું એક સ્થળ આવ્યું છે, એ હું તમને બતાવું છું. તમે છે ને ફ્રેન્ડ વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ અમે છે ને અમદાવાદમાં બહુ જ ખરીદી કરી હતી. અમદાવાદનો વિવાંશ કેવી રીતે રહ્યો હતો, અમે અમદાવાદનો કઈ જગ્યાએ ફર્યા હતા, કઈ જગ્યાથી શું લાવે છે, બધું હું તમને વિડીયોમાં બતાવીશ. પણ ફ્રેન્ડ એમાં છે ને અમે વિડીયોના ભાગલા પાડ્યા છે, તો ભાગ 2માં આઈ થિંક આવી જશે. જો અહીંયા લખેલું છે બીજું એક આવ્યું હતું ગામ, એ હું તમને બતાવું છું. અહીંયા લખેલું છે આંબલિયાસણ, એના પછી આવ્યું હતું, એ હું તમને બતાવું છું. જો 7:34 થઈ છે. આંબલિયાસણ અમે પહોંચ્યા ત્યાં અમારે છે ને 7:34 થઈ હતી. જો અહીંયા પણ લખેલું છે દેખાય છે આંબલિયાસણ, તો આંબલિયાસણ જંકશન છે એટલા માટે ત્યાં કારણે ટ્રેન થોડીક વાર ઊભી રહે છે, એ તો મેં તમને કીધેલું છે. પછી જો આંબલિયાસણથી પછી આગળ નીકળ્યા તો પછી આવ્યું હતું ડાંગરવા પણ ટ્રેન થોડીક માટે ઊભી રહેતી, કારણ કે આ પણ જંકશન છે. આવ્યું લખેલું 7:43 વાગે અમે છે ને, એટલે કે 7:45 વાગે છે ને અમે ડાંગરવાથી નીકળ્યા હતા. ફ્રેન્ડ અમે લગભગ 9:15 વાગે અમે અમદાવાદ પહોંચી ગયા હતા, એ હું તમને બતાવીશ. જો પછી છે ને બે સ્થળ ગયા ને, 2 કે 3 સ્થળ હવે જો આગળ આવશે, એ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો પાછું એક બીજું સ્થળ આવ્યું છે દેખાય છે, એ સામે નામ હતું પણ મેં વાંચ્યું નહોતું એટલા માટે જતું રહ્યું હતું. જો ફ્રેન્ડ અમે છે ને આગળ ગયા હતા ને તો અમને ટ્રેનમાં એક ડબ્બો દેખવા મળ્યો હતો, એન્જિન દેખાતું હતું. હું તમને બતાવું છું. દેખાય છે અહીંયા લખેલું છે ઇન્ડિયન રેલવેઝ. જો અહીંયા આખું એન્જિન આપણને કેટલું ક્લીન દેખાય છે. આ શેનું એન્જિન છે ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવશો. જો કેટલો મોટો ડબ્બો છે દેખાય છે. આ તો આપણા જે બેસીએ છીએ એવો ડબ્બો લાગતો નથી, કાંઈક અલગ આવતું હશે, ખબર નથી આ શું છે, એ હું તમને બતાવું છું. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો અહીંયા છે ને કલોલ જંકશન લખેલું આવ્યું. અહીંયા છે ને અમે છે ને ફ્રેન્ડ લગભગ કલોલ પહોંચી ગયા હતા.
જો કલોલ આવી ગયું છે, આ છે આખું કલોલનું જંકશન, એ હું તમને બતાવું છું। જો કેટલું સરસ કોઈ કલોલનું પણ રેલવે સ્ટેશન કેટલું સરસ કોઈ છે, દેખાય છે ફ્રેન્ડ। જો સામે પણ ટ્રેન છે, હું તમને બતાવું છું, અહીંયા નામ બતાવું છું। જો લખેલું આવ્યું ને કલોલ જંકશન, અમે છે ને કલોલ જંકશને પહોંચીને ત્યાંથી છે ને અમે બોટલો લીધી હતી પાણીની, કારણ કે અમને બહુ તરસ લાગી હતી, એટલા માટે અમે ત્યાંથી પાણીની બોટલો પણ લીધી હતી। જો પછી છે ને હવે તમને ખબર પડી કે કલોલ પછી શું આવે, અમદાવાદ જ આવે। કલોલથી નજીક અમદાવાદ આવેલું છે ને, જો હું તમને બતાવું છું અમદાવાદનો બહારનો સીન। જો દેખાય છે કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે, દેખાય છે જો સામે પણ કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે। આ છે આખું અમદાવાદ। અમે છે ને ફ્રેન્ડ દર વર્ષે અમદાવાદ ખરીદી કરવા આવીએ છીએ। જો કેટલી સરસ કોઈ મોટી મોટી બિલ્ડિંગ છે, દેખાય છે ને પાછળ છે ને ફ્રેન્ડ જો બીજી પણ બિલ્ડિંગો બને છે, દેખાય એના સાધનો પણ મૂકેલા છે મોટા મોટા બિલ્ડિંગ બનાવવા માટેના। જો કેટલી સરસ કોઈ બિલ્ડિંગ લાગે છે નહીં। જો ચારે બાજુ તમને દેખવા મળશે કે અમદાવાદમાં તમને મોસ્ટ ઓફ લગભગ 70થી 80% બિલ્ડિંગ જ તમને આ ઊંચા ફ્લેટો જ તમને જોવા મળશે, કારણ કે તમને ખબર હોય કે અમદાવાદમાં કે ઘર લેવું બહુ મોંઘું છે, નીચે આપણે ઘર લેવું જમીન ઉપર તો બહુ મોંઘું પડે, એટલા માટે તમને ફ્લેટો સૌથી વધારે દેખવા મળે છે, દેખાય છે। જો સામે પણ બધી જગ્યાએ ફ્લેટો છે ને, જો સામે પણ ફ્લેટો છે, જો એ મેં તમને સામે બતાવી ત્યાં પણ ફ્લેટો છે। જો છે કે નહીં, અહીંયા છે ને અમદાવાદમાં બહુ વધારે ફ્લેટો છે। જો પછી છે ને ખોડિયાર આવી એટલે તમને ખબર પડી કે ખોડિયારથી તો અમદાવાદ ઢુકડું કહેવાય, તો છે ને અમે ખોડિયાર પહોંચી ગયા હતા। આ છે જો ધીમે ધીમે ટ્રેન થવા માંડીને, જો પછી છે ને અમારો વિવાંશ ઉઠી ગયો હતો। જો કેવો બગાસા ખાય છે, કારણ કે વિવાંશને પણ ખબર પડી ગઈ હતી કે અમદાવાદ આવી ગયું છે। એ ખબર નથી પડતી કે નાના છોકરાને કશે આવી રીતે આ જ્યારે પણ સ્થળ આવી જવાનું હોય ત્યારે ઉઠી કેમ જાય છે। જો કેવો અમારો વિવાંશ ઉઠી ગયો, દેખાય છે મારા જોડે કેવો બેઠો છે, એને છે ને આ રીતે બેસવું બહુ ગમે છે। ફ્રેન્ડ તમને એક વાત જણાવી દઉં, અમે અમદાવાદમાં ગયા તો અમારો વિવાંશ છે ને કોઈના જોડે નહોતો રહેતો, મારા અને ઋત્વી જોડે જ વધારે રહેતો હતો। જો દેખાય છે અત્યારે જો મારા ખોરામાં કેવો બેઠો છે, કેવો શાંતિથી બેઠો છે। કેમ શાંતિથી બેઠો છે, કારણ કે અભી હાલે ઉઠ્યો હતો એના કારણે। ફ્રેન્ડ અહીંયાથી હું વિડીયો સમાપ્ત કરું છું। હું તમને બીજા ભાગમાં બતાવીશ અમે અમદાવાદમાં શું શું ખરીદી કરી હતી, અમે અમદાવાદમાં શેમાં ફર્યા હતા, એ હું તમને બધું બીજા ભાગમાં બતાવીશ। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ।